नर्मदे हर। तो नर्मदे हर इस महात्मा कंकार ब्रह्मा विष्णु और महेश ने नहीं तोड़ सका। उस महात्मा का अहंकार नर्मदा मैया ने एक स्त्री के रूप में आकर तोड़ा। वेलकम बैक। केम छो? मजामा? હવે અમે તો ટૂરે નીકળ્યા છે હવે 30 દિવસની 30 દિવસમાંથી 3-4 દિવસ જતા રહ્યા છે 3-4 દિવસ તો ગયા હવે અમે આવી ગયા છે અમરકંટકમાં અમરકંટક જે આપણે વર્ષોથી જાણીએ છીએ કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન હવે નર્મદા નદી કઈ રીતે આવે છે કેમનું આવે છે એ બધું જોવાના છે વિડીયોમાં સ્થળોમાં કયા કયા સ્થળ છે આપણે ગાઈડને પૂછી લઈએ भैया कौन से अपने को प्लेस है यहाँ घूमने के लिए प्लेसेस बहुत हैं घूमने के लिए लेकिन अभी जो प्लेसेस में आप अंदर जा रहे हैं दर्शन करने के लिए पहले इसके बारे में हम बताना चाहते हैं। ये कपिल मुनि जो गंगा सागर में जिन्होंने साधना और तप किया वही कपिल मुनि अमरकंटक में यहाँ पर उन्होंने साधना और तप किया जिसके कारण इस स्थान का नाम कपिलधारा नाम पड़ा। कपिलधारा वर्तमान में जहाँ खड़े यहाँ से 1/2 किलोमीटर है। वहाँ से नीचे करीबन 120 पगथियाँ उतरने के बाद आपको दुर्वासा ऋषि की गुफा मिलेगी और उसके लेफ्ट साइड में दूधधारा यानी दुर्वासा ऋषि के तप के कारण दूधधारा नाम पड़ा और कपिल मुनि के कारण तप कपिलधारा नाम पड़ा। हमारा कपिलधाराમાં જઈએ છે કપિલધારામાં શું છે જોઈએ હવે કપિલધારા તો બીજી વાર આવ્યો છું પણ બહુ નાનો તારા આવ્યો હતો હવે આ ફરી આવ્યો છું આ કપિલધારાનો ગેટ છે કપિલધારા અંદર 500 મીટર નીચે ચાલતા જવાનું છે અને એના પછી 120 પગથિયા છે દૂધધારા કેવું નીચેથી ઉપર આવી ગયા થોડું 500 મીટર જેવું ચાલીને અહીં ગાડી કપિલ મંદિર છે અહીં ગાડી કપિલ દેવનું कपिल भगवान का मंदिर कपिलधारा आश्रम અને નીચે કપિલધારા દેખાય છે કદાચ અને હજુ અહીંથી નીચે જવાનું છે થોડુંક ચાલતા ચાલતા દૂધધારા જોવા માટે અહીંથી કપિલધારા ધોધ દેખાય છે આવી રહ્યો હજુ અહીંથી નીચે છે 120 પગથિયા 1 પગથિયા તમે અહીંથી પાછળથી આવો ચાલતા તો અહીં ગાડી કપિલ દેવનો આશ્રમ છે કપિલ દેવનો આશ્રમ જલ્દી ના ચલાય એવું હોય કપિલ દેવનો આશ્રમ જઈ શકે છે અને જે લોકો ચલાવ્યું હોય તો 120 પગથિયા આગળ જઈ શકે છે આ શ્રીરામ ભગવાન આ સીતા માતા જે ખાતા તે કંદમૂળ છે ભગવાનની પ્રસાદી કે પણ આ ફ્રૂટ જ આવે એક જાતનું મેં વિડીયો જોયો છે એનો તો અહીં આગળથી 120 પગથિયા તો એટલે પગથિયા તો નહીં પણ આમ ચાલવાનું તો દેખાઈ રહ્યું છે હમણાં અહીંથી મને લાગે 200 મીટર જેવું ચાલવાનું છે બસ સામે ચાલતા ચાલતા બી આવે છે અમારા પેસેન્જરને અમુક નહીં ચલાય એવું નહીં આવતા જેનાથી ચલાય છે આવે છે એટલે જેનાથી ચલાવ્યું હોય 200 પગથિયા નીચે જવાના 200 પગથિયા આવવાના એ ટોટલ 400 પગથિયા 150-200 પગથિયા 300-400 પગથિયા છે ચલાવ્યું હોય તો જવાય ના જવાય ના જવાય અહીંથી ચાલુ થાય જ પગથિયા અહીંથી નીચે પગથિયા છે હવે ઓહ વાવ અહીંથી વાંદરા ફોટા પડે એવું લોકેશન બી મસ્ત છે ફોટા પડવા માટે રસ્તો એમ તો નાનો જ છે અને લાગે લાંબો છે કેમ કે 5 મિનિટ થઈ ચાલીએ જ છે હજુ એટલે આમ ઉતરવાવાળું છે એટલે ચડવામાં થોડી પ્રોબ્લેમ તો આવવાની છે રસ્તામાં અમુક સીડી છે ને અમુક તો તૂટેલા ખાટેલા રસ્તા છે એવું પથ્થર બી છે અમુક જગ્યાએ પાણી બી આવે છે એવું લાગે છે કેમ કે આ જો અહીં ગાડી આવું ચાલવાનું છે અહીં ગાડી પાણી આવતું હશે આવી ગયું અમે દૂધધારા વિડીયો થોડો લાંબો થશે આ લાગે છે એવું મને જોઈને દૂધધારા તો અહીંયા આગળ દૂધધારા છે આ દૂધધારાનું બોર્ડ ધારા નીચે છે અહીંથી દૂધધારા આવી રહ્યું આવી રહી દૂધધારા અહીં गाड़ी हनुमान मंदिर दक्षिण मुखी हनुमान गुफा में वीडियो फोटो बनाई है अंदर वीडियो फोटो बना नहीं दे દૂધધારા આવી ગયા દૂધધારા દેખાડ્યું હવે અહીંથી બીજે કે જઈએ છે પણ અહીં ગાડી દૂધધારા આમ દૂરથી મસ્ત લાગે સવારમાં પાણી લાગતું હશે દૂધ જેવું પણ હમણાં તો થોડું નોર્મલ જ લાગે છે એટલે સવારમાં ફરવા આવો તો સવારમાં પ્રિફર કરજો ફરવાનું તો મજા આવશે અને એ ગાડી આવી રહી મહર્ષિ દુર્વાસાની ગુફા અહીં ગાડીએ તપ કરતા હતા એવું કેવું છે મહારાજનું અંદર
અને એક દીવો છે, ત્યાં દર્શન કરવાના છે. જઈએ આગળ. ઉપર આવી ગયા, થાકી ગયા છે મારા બધા જ. મસ્ત એટમોસ્ફિયર. આગળ રામફળ છે, હવે ખાવું છે, टेस्ट करिए. कंदमूल, कंदमूल ये क्या होता है चाचा? भगवान श्री राम माँ सीता वनवास के समय इस कंदमूल खाए थे. यही मिलता है ना अमरकंटक में? ये चित्ती इधर होता है नासिक पंचवटी. अच्छा चलो. नासिक पंचवटी. 10 रुपए का करो काका. 10 का 1, 50 का 6. 10 का 1. हाँ. 1 करो तो. કેવું લાગે છે? આવું કેવાય આપણે વટાણા, શેરડી, વટાણા અને શેરડીને એક હંગાત ખાવાનું એટલે ખાવાની ફિલિંગ આવે. એટલો ખરાબ ટેસ્ટ નહીં, એટલો સારો ટેસ્ટ નથી. એકવાર ખાવાની ટેસ્ટ કરવા માટે. ફૂલ પબ્લિક છે બધે. અમે લોકો નીચે જઈએ છીએ બસ ગાડી પાર્કિંગમાં. હવે નીચે જઈએ 500 મીટર પાછું ચડીને. અમે જોડે કોણ કોણ છે બતાવું. આ છે અમિતભાઈ, અમારા પેસેન્જર જ છે તારાપુરથી. આ છે પ્રિયાંકભાઈ બારોટ. લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મજા આવે, નહીં તો મજા नहीं આવે. और अमरकंटक में अगर कोई व्यक्ति आता है तो हम हाथ जोड़कर उसे क्या बोलते हैं? नर्मदे हर. इनका नाम नर्मदा नाम कैसे पड़ा? आपने कपिल धारा दूध धारा का दर्शन किया था. कपिल धारा के बाद जब आप नीचे गए थे आपको एक गुफा देखने को मिली. उसी गुफा में दुर्वासा तप करे. दुर्वासा ऋषि इतने क्रोधी थे कि अगर कोई भी संत महात्मा गलती कर देता था इसे तुरंत ये श्राप दे देते थे. इनको अपनी ताकत पर बहुत अभिमान हो गया और ऐसा लगने लगा कि मुझसे शक्तिशाली संसार में दूसरा कोई संत नहीं. तो नर्मदा जी ने इनके अहंकार को मिटाने के लिए दुर्वासा ऋषि नर्मदा के जल में स्नान कर रहे थे और जैसे ही जल के अंदर प्रवेश हुए नर्मदा ने अपने जल को ऊपर उठाकर घाट के ऊपर जितने उनके कपड़े थे सबको बहा कर ले गए. जल के अंदर जो कपड़े पहने थे उस कपड़े को भी नर्मदा मैया ने अपने लहर के साथ बहा कर ले गई. ना तो बिना कपड़ा पहने वो बाहर आ सकते थे और ना ही वो किसी से सहायता मांग सकते थे क्योंकि उन्हें अपनी शक्ति पर बहुत अभिमान था. काफी दिन तक नर्मदा के जल में खड़े रहे. ना तो उन्होंने नर्मदा से सहायता मांगी और ना ही मैया ने उनके वस्त्र को वापस किया. काफी दिन गुजरने के बाद मैया ने सोचा ये बालक मिट जाएगा किंतु सर नहीं झुकाएगा. इसके अहंकार को तोड़ने, इसके जीवन की रक्षा करनी है. तो जहां पे जल में दुर्वासा खड़े थे वहां पर उन्होंने एक औरत को भेजा. अपने सामने एक स्त्री को उन्होंने खड़े देखा तो लज्जित हो गए कि अपने स्वाभिमान को मैं बचाने के लिए एक औरत का सम्मान नहीं करा. उन्होंने उस औरत से सहायता मांगी. उन्होंने जो साड़ी पहने थे उसके पल्लू को फाड़कर दुर्वासा ऋषि को दिया. उसको पहनकर दुर्वासा ऋषि उस जल से बाहर आए. जिस महात्मा का अहंकार ब्रह्मा विष्णु और महेश ने नहीं तोड़ सका उस महात्मा का अहंकार नर्मदा मैया ने एक स्त्री के रूप में आकर तोड़ा जिसके कारण नर्मदा का नाम पड़ा नर्मदे हर. नर का मतलब होता है मनुष्य, मत का मतलब होता है उसका अहंकार और हर का मतलब होता है जो उसके अहंकार को नष्ट करती. माता नर्मदा ने दुर्वासा ऋषि के अहंकार को तोड़ा जिसके कारण नर्मदा का नाम पड़ा नर्मदे हर. नर के मत को हरने वाली नर्मदे हर. आप जिस भूमि पर बैठे हैं इस भूमि का नाम अमरकंट नाम कैसे पड़ा ये दूसरा सब्जेक्ट है जो मैं आपको बताने जा रहा हूँ. अमरकंटक समुद्र का मंथन हुआ था तो एक तरफ देवता थे और दूसरी तरफ दानव. और मंथन के रत्नों को लेने के लिए जब झगड़े हुए तो उसमें शर्त रखी गई कि मंथन में जो रत्न बाहर आएगा एक देवता दूसरा दानव लेंगे. तो मंथन में अमृत आया. अमृत दानवों का हक में आ गया तो भगवान ने सोचा अमृत का पान अगर ये दानव कर लेंगे तो अमर हो जाएंगे. इसलिए उन्होंने स्त्री का मोहिनी रूप धारण करके सबको मोहित कर दिया. परंतु उस बीच में एक ऐसा राक्षस जिसने देवताओं की चाल को समझ लिया जिसका नाम था भद्रशाल. उन्होंने सोम मंगल बुध और गुरु शुक्र शनि के बीच में देवता का रूप धारण करके अमृत को पी लिया. कंठ तक अमृत पहुंचा. उसके पहले भगवान विष्णु ने सुदर्शन चक्र से उसके 2 भाग कर दिए जिसमें एक राहु बना और दूसरा केतु बना जिसमें आज भी नवग्रह देवताओं में उन दोनों की पूजा होती. बराबर. उनके और देवताओं के बीच में संघर्ष हुआ तो सारे ब्रह्मांड पे 4 जगह पे अमृत गिरा जिसमें आज भी 12 साल में एक बार महाकुंभ आता है. पहला स्थान तीर्थों का राजा प्रयागराज, दूसरा स्थान हरिद्वार, तीसरा स्थान उज्जैनी, चौथा स्थान त्र्यंबकेश्वर नासिक. 4 स्थान पे अमृत की 4 बूंदें गिरी थी. बराबर. 5वीं अमृत की बूंद अमरकंटक जिस पृथ्वी पर आप बैठे हैं सतपुड़ा और विंध्याचल पर्वतों के बीचों बीच गिरी थी जिसके कारण अमरकंटक की सारी पृथ्वी को अमृतता की प्राप्ति हुई जिसके कारण इस भूमि का नाम अमर नाम पड़ा. मनुष्य के मृत्यु के बाद उसकी 3 चीजें उसके मुख के अंदर डाली जाती है. पहला गंगा जल, दूसरा तुलसी का पत्ता और तीसरा
सोन का टुकड़ा। ऐसा क्यों किया जाता ताकि उस व्यक्ति की आत्मा को शांति मिले और उसे अच्छी योनि में जन्म ले। अमरकंटक की जिस भूमि पर आप बैठे हैं, किसी भी व्यक्ति की दैविक मृत्यु हुई, उसके मुख में गंगा जल सोन तुलसी ना भी पड़े तो भी वह व्यक्ति मोक्ष गति को प्राप्त होता है। और ये वही भूमि जहाँ पे कपिल मुनि, दुर्वासा ऋषि, मार्कंडे ऋषि, भृगु ऋषि, द्रोणाचार्य ऋषि, यहाँ तक कि ब्रह्मा विष्णु महेश ने तप किया, जिसके कारण इस अमर भूमि को अमर नाम पड़ा। बराबर, कंठ नाम पड़ा। मंथन में विष निकला तो विष का पान करने की शक्ति महादेव के अलावा किसी के अंदर नहीं थी, लेकिन विष को पीने के बाद भगवान शिव उस विष को ना तो नाभि में ले जा सकते थे और ना ही मस्तक पे। क्यों? क्योंकि भगवान शिव के शरीर के अंदर एक जगह ब्रह्मा और दूसरी जगह भगवान विष्णु वास करते हैं। अगर नाभि या मस्तक में उस विष को लेकर जाते तो ब्रह्मा विष्णु दोनों नष्ट हो जाते। इसलिए भगवान शिव ने उस विष को अपने कंठ में धारण कर लिया। विष के कारण उनका पूरा शरीर नीला पड़ गया, जिसके कारण भगवान शिव का नाम पड़ा नीलकंठेश्वर महादेव। उस विष को पीने के बाद भगवान शिव के शरीर में जब ताप पैदा हुई, गर्मी, तो शिव उस गर्मी की शांति के लिए अमरकंठ पे आए, जिसकी ऊंचाई समुद्र तल से 3500 फीट है। जहाँ बैठे हैं यहाँ पर जनवरी में इतनी ठंड गिरती कि बर्फ जमने लगती। शिव जी ने जो विष को पिया, उस विष की ताप की शांति के लिए अमरकंठ पे आए। सतपुड़ा और विंध्याचल दोनों पर्वतों के बीच में बैठकर कई हजार वर्षों तक साधना में लीन हो गए। और कई हजार वर्षों तक साधना लीन होने के उपरांत कंठ पे जहाँ पे विष को रखा था, उस विष के ताप से गर्मी पैदा हुई। शिव के कंठ से एक श्वेत कंठ का पसीना निकला, जो कंठ से बहता हुआ नाभि से होता हुआ जमीन पर गिरा। और जैसे ही पसीने की बूंद जमीन पर गिरी, उसमें से एक दिव्य कन्या का जन्म हुआ। और वही कन्या बड़ी होकर जल के रूप में परिवर्तित होकर पूर्व से पश्चिम दिशा की ओर बहती है, जिसको हम आप और ये पूरा विश्व माता नर्मदा के नाम से जानता है। तो शिव के कंठ से निकलने के कारण कंठ नाम पड़ा। और अमर की 5वीं बूंद गिरने के कारण पृथ्वी को अमरत्वता की प्राप्ति हुई, जिसके कारण अमर नाम पड़ा। और ये दो शब्द मिलकर इस तपोभूमि का नाम पड़ा अमरकंठ। आखिरी बात बताने जा रहा हूं, संपूर्ण नदियों से नर्मदा पश्चिम में बहती है। सारी नदियां किधर बहती है? पूर्व दिशा की ओर। परंतु माता नर्मदा और ताप्ती, ये दो नदियां पश्चिम में बहती हैं। नर्मदा जी को गंगा, जमुना, सरस्वती और ताप्ती चारों नदियों से बड़ा माना गया है। गंगा में स्नान करने का पुण्य है, जमुना में जल पीने का पुण्य है, ताप्ती में स्मरण करने का पुण्य। परंतु मां नर्मदा जिनके सामने आप बैठे हैं, इनका अगर आपने दर्शन भी कर लिया तो बाकी नदियों में जो स्नान का पुण्य मिलता है, मां नर्मदा में दूर से दर्शन करने का ही उतना पुण्य मिल जाता है। परंतु नर्मदा को सभी नदियों से श्रेष्ठ क्यों माना गया और ये पश्चिम में क्यों बहती है, उसका कारण बताने जा रहा हूं, ध्यान से सुनेंगे। अमरकंटक मां नर्मदा जिस तरीके से जनक जी के ने शर्त रखी थी कि सीता का स्वयंवर उसी के साथ होगा जो शिव धनुष तोड़ेगा, बराबर, उसी के तहत मैकल राजा के यहाँ नर्मदा ने पुत्री के रूप में जन्म लिया था। भगवान शिव की पुत्री है नर्मदा, लेकिन जैसे हमारे और आपके साथ जन्म होते हैं, वैसे देवताओं के कई कल्प होते हैं। दूसरे कल्प में माता नर्मदा मैकल राजा के यहाँ पुत्री के रूप में जन्म ली थी। इन्होंने शर्त रखी थी कि गुल बकावली का जो फूल लाकर देगा, उसके साथ मैं अपनी कन्या का विवाह करवाऊंगा। नर्मदा माता जी को गुल बकावली का पुष्प बहुत प्यारा है और उस समय ये फूल बहुत कष्टीन से मिलता था। सोन जो एक राजा थे, उन्होंने उस फूल को खोज निकाला। सोन के साथ नर्मदा की शादी थी। अमरकंटक में 3 नदियां, नर्मदा, सोन और जोहिला। 3 नदी में 2 नदियां स्त्री का रूप है और 1 नदी पुरुष का रूप है। नर्मदा जोहिला स्त्री का रूप है और सोन एक नदी नहीं, सोन नदी। इन्हीं के साथ मां नर्मदा की शादी तय हुई। मां नर्मदा जी ने ये शर्त रखी कि जो गुलबकावली का फूल लाके देगा, उसके साथ उनका विवाह होगा। तो सोन जो राजा फूल निकाले खोज कर और उनके साथ नर्मदा की शादी तय होगी। परंतु उनको देखने की माता की इच्छा हुई, इसलिए उन्होंने अपनी सखी को श्रृंगार पहनाकर मंडप पर भेजा। जाकर देखे जिनके साथ विवाह तय हुआ, उनका स्वरूप देखने में कैसा लगता है। और वहां पर जाने के बाद सोन का चेहरा इतना सुंदर दिख रहा था, जिसको देखकर उनकी सखी मोहित हो गई। उन्होंने अपना परिचय नर्मदा के रूप में बताया, सही परिचय नहीं बताया। सोन को उन्होंने बताया मैं ही नर्मदा हूं जिनके साथ आपका विवाह होना तय हुआ। और सोन ने उन्हें नर्मदा समझकर गलती से उनकी जगह उनकी सखी को बैठा लिया, जिसके कारण माता नर्मदा को क्रोध आया कि इन्होंने हमारे साथ में छल किया। नर्मदा मैया ने सोन और जोहिला इन दोनों को श्राप दे दिया। आपने मेरे विवाह को अलग किया है, मैं आपको श्राप देती हूँ, आपका भी विवाह नहीं होगा। नर्मदा मैया ने श्राप दिया तो सोन अलग हो गए, जोहिला अलग हो गई और नर्मदा सभी नदियों का साथ छोड़कर दोनों पहाड़ों को तोड़कर यहाँ से कहाँ जाती है? डिंडोरी, जबलपुर, भेड़ाघाट, होशंगाबाद, नेमावर। मां नर्मदा का नाभि कुंड माना जाता है नेमावर। वहां से होते हुए ओंकारेश्वर से होते हुए कहा जाती है? भरूच, अरब सागर, गुजरात। परंतु बाकी नदियां समुद्र में मिलती है, परंतु नर्मदा मैया समुद्र में नहीं मिलती। कहाँ मिलती है? जैसे भागीरथी ने माता गंगा को लेकर आए, पर गंगा का वेग संभालने की शक्ति महादेव के अलावा किसी के अंदर नहीं थी। शिव जी को प्रसन्न किया और शिव ने अपनी
अपनी जटाओं में मां गंगा को स्थान दिया, उसी तरीके से नर्मदा ने समुद्र को चेतावनी दी कि अगर अपने आप को और सारी पृथ्वी का विनाश होने से आप बचाना चाहते हैं तो जिसने मुझे जन्म दिया अगर आपने उसे पृथ्वी पर नहीं बुलाया तो मैं ये सारी सृष्टि का विनाश कर दूंगी। तो मां नर्मदा के क्रोध से बचने के लिए सारे देवी देवताओं ने मिलकर जो भगवान शिव थे इन्हें प्रसन्न करने के लिए महातिरुद्राष्टक का पाठ किया था। सब અહીંયા જે વિડીયો જે આગળ ચાલ્યો વિડીયો એનું ઇન્ફોર્મેશન છે એનું જે ગાઈડ દ્વારા આપણને મને કહ્યું બધાને કહ્યું એમ એટલે નર્મદાનું નામ કેમ પડ્યું, નર્મદા કેમની ઉત્પન્ન થઈ, ક્યાંથી ક્યાં જાય છે, શું નહીં, એટલે અમરકંટકની પૂરેપૂરી હિસ્ટ્રી આવી ગઈ આમાં. હવે અરંડી સંગમ ગુફા, અહીં ગાડી અરંડી સંગમ છે તો અહીં ગાડી નર્મદા નદી એક તળાવ જેવું છે અને અહીં ગાડી નાય છે બધા નહીં. તો તળાવ એટલે આમ લાગે તળાવ પણ છે આમ વહેતી નદી છે એટલે આપણને એરિયા નાનો છે એટલે નદી જેવું, અરે સોરી તળાવ જેવું લાગે. હવે જો પાછળ છે તમને બતાવું તો અહીંયા પાછળ જ છે આવી રહ્યું આ જે ભાગ છે ને આ એ છે અરંડી તળાવ, નર્મદા નદીનું અહીં ઘડી નવા માટેનું સ્થાન છે. અહીં ઘડી પબ્લિક નહીં શકે છે. કરતાં હવે અમે આવી ગયા છે માયકી બગિયા એટલે માનું બગીચો એવું કંઈક કહેવાય. હવે માયકી બગિયા છે ત્યાં ગાડી ત્રીજું સ્થળ છે અમારું આ, અને ચોથું ત્રીજા નંબરનું સ્થળ હતું પેલું જૈન મંદિર સ્કીપ કરી દીધું છે. સ્કીપ કરીને હવે અમે આવી ગયા છે માયકી બગિયા, ચોથા નંબરનું સ્થળ છે. અહીં ગાડી તો એટમોસ્ફિયર તો એક નંબર જ છે એનો, ફરવા આવે એવું છે મસ્ત. આગળ જઈએ. આગળ હવે હજુ તો મુખ્ય મંદિર બાકી છે, અમરકંટક મુખ્ય મંદિર. આના પછી જવાનું છે કદાચ. મેં તો જોયું છે એકવાર, હમણાં જ જોયું છે પણ વિડીયોમાં બતાવું છું કેવું છે મંદિર. વ્હાઇટ કલરનું મંદિર છે, નર્મદા નદી, નર્મદા માતાનું. અહીં ગાડી જે નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે, બધી નદીઓમાં એક નદીની પરિક્રમા થાય જેને છે નર્મદા પરિક્રમા એમ કહેવાય. એ નર્મદા પરિક્રમા બધા કરતા હોય છે અને નર્મદા પરિક્રમાવાસી કહેવાય, જે નર્મદા પરિક્રમા કરતા હોય એને. હવે નર્મદા પરિક્રમા વાસીને કેવું હોય, અમુક લોકો ચાલતા આવે, અમુક લોકો બસમાં આવે, અમુક લોકો બાઇકો લઈને આવે, જેવી જેની ઈચ્છા. ચાલતા આવે એ લોકોમાં 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ એવું હોય છે ચાલતા. એ 4 મહિના એક જ ગામમાં રોકાવું પડે. જમવાનું જે ગામમાંથી લાવવાનું ખાવાનું બધું એ ગામમાંથી જ કરવાનું 4 મહિના. પછી જેવો શ્રાવણ મહિનો પતે કે જેવું ચોમાસું પતે એવું પાછું ચાલવાનું ચાલુ કરે. જો આ નર્મદા પરિક્રમાવાસી છે બધા અહીંયા. બધા ચાલતા આવ્યા છે, અમુક બાઇક પર આવ્યા છે, અમુક ગાડી લઈને આવ્યા છે. હવે અહીં ગાડી આજે કદાચ આ લોકો નાઇટ રોકાશે. તમે પરિક્રમા જયથી ચાલુ કરો ત્યાં જ પૂરી કરવાની હોય એવું હોય. અને નર્મદે હર આ નર્મદા પરિક્રમાવાસી છે. આ માયકી બગિયા પછી અંદર છે અને અમે લોકો ગયા બીજે. જોઈએ અંદર કેવું છે. કામકાજ જો ચાલુ છે અહીં ગાડી, બગીચો જ છે. આવું છે બધું અહીંયા. આગળ કેવું છે બીજું સ્થળ કયું છે, જો 2-3 મને લાગે છે 2-3 સ્થળ બાકી છે. જે આપણે જે વાત કરતા હતા કે નર્મદાની પરિક્રમા થાય છે, એ નર્મદાની પરિક્રમામાં આટલો ટાઈમ લાગે છે. તો ત્યાં સુધીનો આગળ કેવું થાય છે કેવું નહીં. આ વાંદરાવાળા હેરાન ના કરો ને, હેરાન ના કરો. બીજે કે જઈએ હવે નવી વસ્તુ જોવા. અમે લોકો આમ બેઝિકલી 30 દિવસની ટૂરમાં નીકળ્યા છે. 30 દિવસની ટૂરમાં છે આખું દક્ષિણ ભારત, રામેશ્વરમ પછી જગન્નાથપુરી. એ દક્ષિણ ભારતમાં ના આવે જગન્નાથપુરી, પણ જગન્નાથપુરી છે અમારે. ટ્રાવેલ કરવું જોઈએ, હું તો એવું માનું છું ભાઈ. અને
તમે ટ્રાવેલ કરશો તો તમને નવો નવો અનુભવ થશે, બીજું તો કંઈ નહીં, પણ અનુભવ બહુ અગત્યની વાત છે એવું મારું માનવું છે. જોઈએ હવે બીજી જગ્યા અમે આવી ગયા છે સોન મુંડા. હવે અહીં ગાડી એવું છે કે સોન જે નદી છે, સોન નદી અમરકંટકમાં 3 નદી છે, એમાંની વિડીયોમાં આગળ કહ્યું એ પ્રમાણે 3 નદીમાંથી એક નર્મદા, સોન મુંડા. એ સોન મુંડા અહીંથી ઉદ્ગમ સ્થાન છે. હું અંદર મોબાઈલ તો લઈ નહીં જતા દેતા, એટલે અહીંથી બહારથી મંદિર બતાવું છું. આ મંદિર છે, પાછળ દેખાય છે આ મંદિર, અને ત્યાં પાછળ આ જે દેખાઈ રહ્યો છે એની અંદર એક નદી જાય છે ખાઈની અંદર, એ સોનમુંડા નદી છે. અને એ ગાડી આ મંદિર છે, શ્રી મંદિર. એ શ્રી મંદિરમાં હમણાં કાજ ચાલુ છે. એ ગાડી શ્રી યંત્ર મંદિર, શ્રી યંત્ર મંદિર એવું નામ છે આનું. અને મંદિરમાં કામકાજ ચાલુ છે એટલે મંદિરની અંદર જવા દેતા નથી. તો એ ગાડી મંદિરનું બહારની જગ્યા બી મસ્ત છે. આ જોઈ રહી મંદિર. શ્રી યંત્ર મંદિર જોઈ લીધું. હવે છેલ્લો પોઈન્ટ અમારો બાકી છે, જે છે અમરકંટક નર્મદા ઉદ્ગમ સ્થાન કે નર્મદા અમરકંટક મેઇન મંદિર એવું બી કહેવાય. એ લોકો આવી ગયા છે મેઇન મંદિર. મેઇન મંદિરનો છે ગેટ, માં નર્મદા ઉદ્ગમ મંદિર. અહીંથી નર્મદા માતાનું ઉદ્ગમ થાય છે. અને પેલું જે માયકા બગીચા હતું ત્યાં ગાડીને વાત કરી હમણાં, તો ત્યાં એવું કહ્યું મને કે આપણે જે માયકા બગીચા છે એ મંદિર, ત્યાં બંબુ હતા પહેલો, એ બંબુમાંથી પાણી ઉત્પન્ન થતું હતું નીચેથી, જમીનમાંથી. તો એ માતાજી એ મેઇન મંદિર એ છે. એટલે ત્યાં આગળ છોટી નર્મદા એવું કહે છે, નાની નર્મદા એવું કહે છે. ત્યાંથી પાણી ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જે નર્મદા પરિક્રમા વાસી છે, નર્મદા પરિક્રમાનું પાણી ત્યાંથી લે છે અને ત્યાં નામ લખાવે છે અને ત્યાં બધી પ્રક્રિયા થાય છે. એની માટે એવું છે. હવે અહીંથી અંદર મંદિરનું બીજો 2-3 ગેટ છે, એમાં આ બીજા નંબરનો ગેટ છે. અહીંથી અંદર આપણે જઈએ તો આ છે મેઇન મંદિર, માં નર્મદા મંદિર લખ્યું છે. ઝૂમ કરું તો આ માં નર્મદા મંદિર ને આ છે અહીં ગાડી નર્મદા મેઇન મંદિર અમરકંટક. આ છે નર્મદા માતા. નર્મદે હર ઓમ નમઃ શિવાય. ત્યાંથી ઉપર જઈએ આપણે. અહીં આ છે હાથી. અહીં નર્મદા ઘાટ આગળ હાથી છે. એ હાથીની અંદરથી બધા નીકળે એવું એનું માન્યતા છે. જો બતાવ, એ હાથી કઈ આવી રહ્યો, 2 હાથી છે. જો એ ગાડી આ ભાઈ નીકળે હા ભાઈ નીકળી ગયા અહીંથી. હવે આ છે નર્મદા મંદિર. જો હવે નર્મદા મંદિરનો ઉદ્ગમ કુંડ. આ જ લક્ષ્મીનારાયણ મંદિર. આ છે ઉદ્ગમ. આ છે 12 જ્યોતિર્લિંગ આપણા હિન્દુ ધર્મના. આ છે નર્મદા કુંડ. અહીંથી માં નર્મદા નીકળે છે. ઓમ નર્મદે ઓમ નર્મદે અહીં ઘડી છે નર્મદા. બતાવું તમને ઉદ્ગમ સ્થળ છે આ. અહીંથી નર્મદામાં ઉત્પન્ન થાય છે માતાજી. ઓમ નર્મદે હર. આ શંકર ભગવાનનું મંદિર. અહીંયા અંદર મંદિર છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ રિફ્લેક્ટ પડે છે. પાણી બી એટલું ક્લીન જ છે ગાડી, શાંત પાણી છે અહીં ગાડી. આ ઉદ્ગમ કુંડ મેં તમને જે બતાવ્યું એ ઉદ્ગમ કુંડ છે ને આ છે નર્મદા નદીની પરિક્રમા. જે મંદિરની પરિક્રમા આપણે કરી. આ માતાજીનું મંદિર છે અહીં ગાડી મારી પાછળ. ઓમ નર્મદે છે. તો અહીં ગાડી અમરકંટક આપણે આખું એક્સપ્લોર કરી દીધું છે, વારાફરતી. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો 30 દિવસની ટૂરમાં હું નીકળ્યો છું હમણાં તો 30 દિવસની ટૂરમાં અલગ અલગ વિડીયો આવવાના છે.
અને અલગ અલગ જગ્યાના આવવાના છે. એવું નથી કે એક જગ્યાના આવવાના છે. અલગ અલગ જગ્યાની અલગ અલગ જાણકારી લઈશું. સાથે મારી ફરજો દક્ષિણ ભારત આખું ફરવાનું છે. જો દક્ષિણ ભારત તમારો આવવાનું પ્લાનિંગ હોય તો એની માટે આગળના વિડીયોમાં વાત કરીશું. આગળના વિડીયોમાં પણ જો તમે લોકો ના આવી શકો તો એટલીસ્ટ જો આવવાના હોય તો પણ અને ના આવી શકો તો પણ હું તો એવું કહું છું, ના આવી શકો તો જુઓ વિડીયો, અને આવવાના હોય તો પણ જુઓ. કેમ કે જ્યારે આવો ત્યારે તમને ખબર પડે કે આપણે વિડીયોમાં જોયું હતું અને ત્યારબાદ હવે આપણે ત્યાં જવાનું છે. એ ફિલિંગ જોયા પછીની ફિલિંગ તમને એક્સાઇટમેન્ટ વધારે હશે. તમે લોકો ના આવી શકો તો કોઈ વાંધો નહીં, વિડીયોમાં જોઈ લો, બધું બતાવવાનું છું વિડીયોમાં. તો એની માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાલ કલરનું બટન હશે સબસ્ક્રાઈબ કરેલું, એ બટન દબાવજો. અને એ બટન દબાવશો ને તો એક બેલ આઇકન આવશે. બેલ આપણે ઘંટ આવે ને ઘંટડી, એવું ઘંટડીવાળો આઇકન આવશે. એકમાં આમ ચેકડી મારેલો છે, એ નહીં દબાવવાનો. સૌથી ઉપર હશે ને એક નંબર પર, એ દબાવજો. બેલ આઇકન ઓન કરજો. આમ ઘંટ મારીએ તો એની આજુબાજુ કે ધ્રુજારી ઉત્પન્ન થાય, એ ધ્રુજારીવાળું બટન દબાવજો. તો અહીં ઘડી આ વિડીયો પૂરો કરીએ. હવે વિડીયો 1-2 દિવસમાં તો આવશે બીજો વિડીયો. હવે જોઈએ. તો ત્યાં સુધી મળીએ. બાય બાય. નર્મદે હર. જય શ્રી રામ.